નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું ધોરણ 12 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને અહીંયા આપણે શોર્ટ નોટ્સના બી વિડીયો પૂરા પાડીએ છીએ. બરાબર, તમને આઈએમપી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ તમામ વિષયના આઈએમપી પ્રોવાઈડ કરીશું. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. અને યુનિટ 1 અને યુનિટ 2ના શોર્ટ નોટ્સના વિડીયો આવી ચૂક્યા છે ઇંગ્લિશમાં. ઓકે, જાઓ અને જલ્દીથી જોઈ લો. હવે આપણે જોઈ લઈએ અહીંયા યુનિટ 1 થી 10 આપણે ટ્રુ ફોલ્સ જોઈશું. એમાં યુનિટ નંબર 1ના આજે તમામ ટ્રુ ફોલ્સ જોઈ લઈશું. પહેલું છે, ફર્સ્ટ ઓફ ઓલ વન શુડ લોકેટ એન્ડ ઓપન હાર્ટ ઇન કમ્પ્યુટર. સૌ પ્રથમ તમારે કમ્પ્યુટરમાં હૃદયને ખોલવું પડશે અને શોધવું પડશે. એટલે આ વિધાન શું આવશે? ટ્રુ. બીજું છે, resettlement.com પ્રિવેન્ટ્સ લવ ફ્રોમ બિંગ પ્રોપરટી ઇન્સ્ટોલ્ડ. ગુસ્સો લવને સરખી રીતે ઇન્સ્ટોલ કરવા રોકે છે. એટલે ગુસ્સો છે એ લવને સરખી રીતે ઇન્સ્ટોલ કરવા રોકે છે. એટલે કે રિસેટમેન્ટ એટલે કે ગુસ્સો થશે, પ્રિવેન્ટ એટલે રોકવું થશે, પ્રોપરલી એટલે સરખી રીતે, એટલે ટ્રુ આવશે. બરાબર. લવ ઇઝ ફ્રીવેર. લવ એ મફત વાપરી શકાય છે. બરાબર, થોડી પેડ થોડી ના છે, એટલે ટ્રુ આવશે. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ટુ ક્લોઝ વન્સ હાર્ટ. એટલે કે પહેલું સ્ટેપ શું છે? લવને ઇન્સ્ટોલ કરવું હોય તો હૃદયને બંધ કરવું પડશે. ક્લોઝ વન્સ હાર્ટ એટલે કે હૃદયને બંધ કરવું પડશે. તો અહીંયા આવશે ફોલ્સ. હૃદયને ખોલવું પડશે એટલે કે ઓપન ધ હાર્ટ. શું આવશે અહીંયા? ઓપન ધ હાર્ટ. ક્લોઝ ના આવે, ઓપન હાર્ટ આવે. એટલે કે ટ્રુ ફોલ્સ આવશે વાક્ય. ટુ ઇન્સ્ટોલ લવ બેડ ફિલિંગ્સ આર રિક્વાયર્ડ ટુ ડિલીટ. લવને ઇન્સ્ટોલ કરવું હોય તો ખરાબ ફિલિંગ હોય, બેડ ફિલિંગ હોય કે લાગણીને ડિલીટ કરવી પડશે. બેડ ફિલિંગ્સને ડિલીટ કરવી પડશે, એટલે ટ્રુ છે. ધ પ્રોબ્લમ ઇઝ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આવશે ફોલ્સ, કારણ કે ઇન્ટરનલ હાર્ટ ના આવે. અહીંયા જો શું કીધું છે? અહીંયા ઇન્ટરનલ હાર્ટ નહીં આવે. અહીંયા શું આવશે? જો વિધાન તમારે ટ્રુ કરવું હોય તો તમારા શું આવે? એક્સટર્નલ હાર્ટ. શું આવશે? એક્સટર્નલ. ઇન્ટરનલ હાર્ટ એટલે કે અંદરનું પ્રોગ્રામ અંદરના હૃદયમાં ચાલે છે. લવ પ્રોગ્રામને એવી રીતે સેટઅપ કર્યો છે કે તે અંદરના હૃદયમાં ચાલે છે. બરોબર, પણ અંદરના હૃદયમાં નથી ચાલતો, બહારના હૃદયમાં ચાલે છે. એક્સટર્નલ હાર્ટ. એટલે શું આવશે? ફોલ્સ. selfcritic.exe would be deleted even from recycle bin. નકારાત્મક વિચારો રિસાયકલ બિનમાંથી ડિલીટ કરવા પડશે. સેલ્ફ ક્રિટિક એટલે કે નકારાત્મક વિચારો રિસાયકલ બિનમાંથી ડિલીટ કરવા પડશે. વાત સાચી છે, ટ્રુ આવશે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past.exe. લવ આપોઆપ એટલે કે ઓટોમેટિક ભૂતકાળના દુઃખોને ભૂસી નાખશે. એટલે કે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખોને, ઇરેઝ એટલે ભૂસી નાખશે, ઓટોમેટિક એટલે કે આપોઆપ. ટ્રુ આવશે. You cannot install love until pastor.exe, lowesteam.exe and resettlement.exe are running. એટલે કે તમે લવને ત્યાં સુધી ઇન્સ્ટોલ કરી ના શકાય જ્યાં સુધી ભૂતકાળનો દુઃખ હોય. દેખો, પાસ્ટર એટલે ભૂતકાળનું દુઃખ, લોએસ્ટીમ એટલે ઓછું માન હોય, એન્ડ રિસેટમેન્ટ એટલે ગુસ્સો ચાલી રહ્યો હોય. બરાબર, એટલે કે તમે લવને ત્યાં સુધી ઇન્સ્ટોલ ના કરી શકો ત્યાં સુધી તમારા દિલની અંદર પાસ્ટ એટલે કે ભૂતકાળનું દુઃખ હોય, ભૂતકાળનું તમે દુઃખ વિચારતા હોય, બીજું ઓછું માન હોય, અને ત્રીજું ગુસ્સો ચાલતો હોય. એ તમે ત્યાં સુધી તમે લવને ઇન્સ્ટોલ ના કરી શકો. બરાબર, તો આ શું થશે? ફોલ્સ આવશે. કેમ ફોલ્સ આવ્યું? તો અહીંયા તમારે યુ કેન ઇન્સ્ટોલ લવ, તમે ઇન્સ્ટોલ લવ કરી શકો છો. બરાબર છે, એવું આવે તો ટ્રુ આવે. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમે તમારી જાતને પહેલાં લવ કરવો પડશે, બીજાને લવ કરતાં પહેલાં. બીજાને લવ કરો એના પહેલાં તમારે જાતને લવ કરવું પડશે, એટલે ટ્રુ આવશે. વાત કરીશું આગળ. લવ નીડ્સ ટુ બી શેર્ડ વિથ અધર્સ ટુ ગેટ બેક સમ રિયલી નીટ મોડલ્સ. કેટલાક શુદ્ધ મોડલ્સ પાછા મેળવવા માટે પ્રેમને અન્ય લોકો સાથે શેર કરવાની જરૂર છે. એટલે કે જો નીટ મોડલ્સ એટલે કે કેટલાક શુદ્ધ મોડલ,
પાછા મેળવવા માટે, એટલે કે ગેટ બેક, બરોબર, પાછા મેળવવા માટે. પ્રેમને અન્ય લોકો સાથે શેર કરવાની જરૂર છે, એટલે કે અહીંયા જો લવ એટલે પ્રેમ, નીડ એટલે જરૂર છે, અન્ય એટલે કે અધર, વિથ એટલે સાથે, અન્ય સાથે શેર કરવાની જરૂર છે, એટલે ટ્રુ આવશે. કસ્ટમર વોઝ ટેકનિકલી પાવરફુલ, ગ્રાહક ટેકનિકલી શક્તિશાળી, તો ફોલ્સ આવશે. જો ગ્રાહક શક્તિશાળી હોત તો કસ્ટમર રિપ્રેઝન્ટ સર્વિસમેનને બોલાવત જ નહીં, બરોબર, તો આવશે ફોલ્સ. એ ટેકનિકલી પાવરફુલ નહોતો. તમને એવું આવે કસ્ટમર વોઝ નોટ ટેકનિકલ પાવરફુલ, તો આવશે ટ્રુ, બરોબર. વોઝ નોટ લાગી ગયું તો ટ્રુ આવે, બરોબર. ધ કસ્ટમર ઇન્ફોર્મ્ડ દેટ સેવરલ પ્રોગ્રામ્સ વર રનિંગ ધેન, બરોબર. ગ્રાહકે માહિતી આપી કે તે સમયે ઘણા કાર્યક્રમો ચાલી રહ્યા હતા. શું બહુ બધા પ્રોગ્રામો ચાલી રહ્યા હતા, એટલે શું આવશે ટ્રુ. The program will remain in memory but it will disrupt other programs. પ્રોગ્રામ મેમરીમાં રહેશે. દેખો પ્રોગ્રામ વિલ રહેશે, રિમેન ઇન મેમરી, મેમરીમાં રહેશે, પરંતુ બટ ઇટ વિલ ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, અન્ય પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે, બરોબર. એટલે શું આવશે ફોલ્સ. જો અહીંયા એવું આવે વિલ નોટ ડિસ્ટર્બ નહીં કરે, તો આવશે ટ્રુ. સી હેડ ધ એડવાન્સ પ્રોગ્રામ, તેની પાસે એડવાન્સ પ્રોગ્રામ હતો, તો ફોલ્સ. શું આવશે ફોલ્સ. એની પાસે એડવાન્સ પ્રોગ્રામ નહોતો. ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ, ગ્રાહકની પાસે એરર મેસેજ હતો, તો ટ્રુ છે, બરોબર. ભાઈ એરર મેસેજ હતો એટલે તો કસ્ટમર રિપ્રેઝન્ટ સર્વિસમેનને બોલાયો હતો, બરોબર છે. ધ સિસ્ટમ વિલ રિમૂવ એની ફોલ્ટ, અહીંયા ફોલ્ટ છે, બરોબર. એની ફોલ્ટ ફાઇલ એન્ડ પ્રોગ્રામ, સિસ્ટમ કોઈ પણ ખામીયુક્ત ફાઇલ અને પ્રોગ્રામ્સને દૂર કરશે. સિસ્ટમ ખામીયુક્ત ફાઇલ અને પ્રોગ્રામને દૂર કરશે, ટ્રુ આવશે. ધ કસ્ટમર શુડ એમ્પ્ટી ધ રિસાયકલ બિન, ગ્રાહકે રિસાયકલ બિન એમ્પ્ટી એટલે ખાલી કરી નાખવો, તો રિસાયકલ બિન શું કરી નાખી, ખાલી કરી નાખી, ટ્રુ આવશે. ધ કસ્ટમર શુડ નોટ શેર એન્ડ ધ વુડ ગેટ બેક નીટ મોડલ્સ, ગ્રાહકે શેર ન કરવું જોઈએ, તે શુદ્ધ મોડલ સમર્થન કરવું જોઈએ. જો તો અહીંયા આપણે આગળ જોયું તો એક હતું મોડલ્સવાળું, આના જેવું જ છે, બરોબર. અહીંયા શું હતું, ટ્રુ હતું. કેમ ટ્રુ હતું, કારણ કે શુદ્ધ મોડલ પાછા મેળવવા માટે, બરોબર. અને અહીંયા શું કહે છે, શુદ્ધ મોડલ પાછા મેળવવા ન જોઈએ, બરોબર. શુડ નોટ શેર, તમારે જે શુદ્ધ ઘટકો છે કોઈને શેર કરવાના નહીં, પણ શેર કરવા જોઈએ, એટલે ફોલ્સ આવશે, બરોબર. ટ્રુ આવે, પેલાની અંદર ટ્રુ આવે, આની અંદર ફોલ્સ, બરોબર. એટલે કે આની અંદર ફોલ્સ આવશે, આ કરેક્ટ આન્સર છે, બરોબર છે. ઓકે. કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ, કસ્ટમર ટેકનિકલ નથી. જો મેં તમને કીધું હતું આગળ એક આની અંદર જો કસ્ટમર વોઝ નોટ ટેકનિકલ, મેં તમને કીધું હતું, એ જ આવી ગયું ફરીથી. કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment.com, કસ્ટમર જાણે છે કે ગુસ્સો અને દ્વેષ એટલે નફરત કેવી રીતે બંધ કરવી, બરોબર. કસ્ટમર જાણે છે, તો શું આવશે ફોલ્સ. ભાઈ કસ્ટમર જાણતો હોત તો કસ્ટમર રિપ્રેઝન્ટ સર્વિસને કેમ કીધું કે મારે લવને ઇન્સ્ટોલ કરવો છે, બરોબર છે. એટલે કસ્ટમર જાણતો નથી. તમને એવું આવે કસ્ટમર ડઝ નોટ નો હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment, તો તમારે અહીંયા ટ્રુ આવશે, અહીંયા ડઝ નોટ આવે તો. ઓકે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ, તો અહીંયા આપણું 22મું વાક્ય શું છે, શું કહે છે, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ.exe. એવું કહે છે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને વારંવાર માફી આપો, તો વાક્ય શું આવશે ટ્રુ, બરોબર. વાત કરીશું આગળ. ધ કસ્ટમર ઇન્ફોર્મ ધેટ 4 પ્રોગ્રામ્સ આર રનિંગ, કસ્ટમર ઇન્ફોર્મ કરે છે કે તમારે 4 પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો શું આવશે ટ્રુ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, સિસ્ટમ કોઈ પણ ફાઇલ વગર કોઈ પણ વિરોધાભાસી જે ફાઇલ હોય એના ઉપર ફરીથી લખશે અને કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામને પેચ કરવાનું શરૂ કરશે, બરાબર. તો શું હશે ટ્રુ. ટ્રુ વાક્ય હોય તો આપણે એની અંદર છોડી દેવાનું, એની અંદર ખાલી યાદ રાખવાનું કે ઓવરરાઇટ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ ફોલ્ટી પ્રોગ્રામ, એની અંદર સિસ્ટમ કરશે.
The customer needs to begin connecting to other hearts on the order to get the upgrade. અપગ્રેડ મેળવવા માટે ગ્રાહકે અન્ય હૃદય સાથે જોડાવાની શરૂ કરવાની જરૂર છે. બરોબર, જો નીડ્સ એટલે જરૂર છે, બિગેન એટલે શરૂ કરવાની, કનેક્ટિંગ એટલે કે એ કનેક્ટ જોડવાની જરૂર છે, અધર હાર્ટ એટલે કે બીજા જોડે એ, બરોબર, ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ એટલે કે અપગ્રેડ મેળવવા માટે. શું આવશે? ટ્રુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ ઇઝ નોટ હેપી ટુ હેલ્પ કસ્ટમર, તો ફોલ્સ, કારણ કે કસ્ટમર રિપ્રેઝન્ટ ઇઝ હેપી છે, બરાબર, એ ખુશ છે કસ્ટમરની હેલ્પ કરવા માટે. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ કેન લોકેટ હર હાર્ટ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ તેનું હાર્ટ શોધે છે, બરોબર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ શું કરે છે? તેનું હાર્ટ શોધે. ફોલ્સ આવશે. કેમ ફોલ્સ આવશે? કારણ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ શોધતો નથી, કસ્ટમર શોધે છે. તો અહીંયા એવું આવે કે કસ્ટમર કેન લોકેટ હર હાર્ટ, તો ટ્રુ, બરોબર. ઓકે, વાત કરીશું આગળ. 28મું એરર 412, મતલબ એરર 412 ઇઝ કોમન પ્રોબ્લેમ. એરર 412 એ સામાન્ય પ્રોબ્લેમ છે, તો ટ્રુ આવશે, બરોબર. 412 અરે યાદ રાખવાનું, એરર 412 smiley.mpg is playing on her CPU, તો આ ફોલ્સ. કેમ ફોલ્સ? સીપીયુની જગ્યાએ શું હશે? મોનિટર. તમને એવું કે સ્માઇલી ઇઝ પ્લેઇંગ ઓર મોનિટર, તો સ્માઇલી તેના સીપીયુ પર રમી રહ્યું છે, તો ફોલ્સ આવશે. પણ મોનિટર એટલે કે એનો ફેસ ઉપર રમી રહ્યું છે, તો સાચું. ઓકે, કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ દેટ સેઝ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કસ્ટમરને મેસેજ નથી મળતો કે લવ તેના હૃદયમાં, તેના હાર્ટમાં ફરીથી ઇન્સ્ટોલ થશે, પણ એવું નથી, એને મેસેજ મળે છે. ટ્રુ. અહીંયા ફોલ્સ આવશે. પણ જો તમારે ટ્રુ વાક્ય કરવું હોય, આ વાક્યને સાચું કરવું હોય, તો શું કરવાનું? કસ્ટમર શુડ રિસીવ અ મેસેજ નોટ કાઢી નાખવાનો. ઓકે, કસ્ટમર આસ્ક્સ ટુ ઇન્સ્ટોલ લવ, તો કસ્ટમર પૂછે છે કે લવને ઇન્સ્ટોલ કરવો છે. કસ્ટમર પૂછે છે? ના, આ ફોલ્સ આવશે. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, બરોબર, તો આ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ આવે. તો તમને એવું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ આસ્ક ટુ ઇન્સ્ટોલ લવ, તો ટ્રુ. ઓકે, કસ્ટમર ડઝ નોટ ઇન્વોક ફોરગિવનેસ EXE, કસ્ટમર માફ કરવાની વૃત્તિ લાવતો નથી. કસ્ટમર માફ કરવાની વૃત્તિ લાવતો નથી, તો શું આવશે? ફોલ્સ. કસ્ટમર ડઝ નોટ ઇન્વોક ફોરગિવનેસ એટલે કે માફ કરવાની વૃત્તિ લાવે છે. કસ્ટમર ડઝ ઇન્વોક forgiveness.exe, તો સાચું. નોટ આવે તો ફોલ્સ. એરર 412 ફરીથી આવી ગયું. પ્રોગ્રામ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, પણ આ અલગ છે. એરર 412 પ્રોગ્રામ અંદરના હૃદય ઉપર રન થાય છે, તો ખોટું. કેમ? 412 પ્રોગ્રામ રન ઓન એક્સટર્નલ કોમ્પોનન્ટ્સ. ઓકે, કસ્ટમર થેન્ક્સ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને થેન્ક્સ કહે છે, બરોબર, તો ટ્રુ આવશે. કસ્ટમર જે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને થેન્ક્સ કહે છે, કારણ કે એની હેલ્પ કરી પ્રોગ્રામને રન કરવા માટે, લવને હાર્ટને બહાર કાઢવા માટે, એટલે કે એનો જે પ્રોગ્રામ રન નહોતો થતો, એરર આવતી હતી એના માટે. ઓકે, ઓટોમેટિકલી ઇન્સ્ટોલેશન ઓફ લવ ઇઝ નોટ નોર્મલ, ઓટોમેટિકલી લવ ઇન્સ્ટોલ થાય તે નોર્મલ નથી. ટ્રુ અહીંયા ફોલ્સ આવશે, બરાબર, ફોલ્સ આવશે. અહીંયા જો તમારે અહીંયા ટ્રુ વાક્ય કરવું હોય તો નોર્મલ આ નોટને હટાવી દો, તો વાક્ય ટ્રુ થઈ જશે. જ્યાં લાઈનો કરેલી છે ને, આ લાઈનો એમને નથી કરી. આ લાઈનો એના માટે કરી છે, તમને ખબર પડશે સાચું કયું છે, ખોટું કયું છે, બરાબર. અહીંયા સેન્ટેન્સ બદલાઈ શકે છે, બરાબર. ઓનલી past.exe પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, ફક્ત ભૂતકાળનું દુઃખ સરખી રીતે લવને ઇન્સ્ટોલ કરવા માટે રોકે છે, તો અહીંયા આવશે ફોલ્સ. કેમ? ભૂતકાળનું દુઃખ નહીં, બીજા બી રોકે છે. ગ્રજ એન્ડ રિસેટમેન્ટ, આ નથી રોકતું, ગ્રજ એન્ડ રિસેટમેન્ટ રોકે છે, બરોબર, લવને ઇન્સ્ટોલ કરવા માટે. યાદ રાખજો, જો તમારે ટ્રુ વાક્ય કરવું હોય તો ગ્રજ એન્ડ રિસેટમેન્ટ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, તો આ ટ્રુ થઈ ગયું. It shows that warmth.com, peace.exe and forgiveness.com are copying themselves all over her heart. તો વિદ્યાર્થી મિત્રો, તે હુમ્પ એટલે કે અહીંયા જે છે shows that warmth.com, peace.exe and forgiveness, warmth એટલે હુમ્પ, peace એટલે શાંતિ, માફ એટલે forgiveness, બરોબર, માફ કરવાનું આખા હૃદય ઉપર કોપી થાય છે, બરોબર. સોસ એટલે બતાવવું, બરોબર.
અને આખા હૃદય પર કોપી થાય છે એટલે ફોલ્સ આવશે બરાબર. તો અહીંયા આ પીસ અને વાર્થ એ બંને સાચું છે, પણ અહીંયા ફોરગિવનેસની જગ્યાએ કન્ટેન્ટમેન્ટ આવી ગયું તો ટ્રુ વાક્ય થઈ જાય બરાબર. ઓકે, યાદ રાખજો આ વાક્ય છે ફોલ્સ, પણ આ વાક્યને તમારે ટ્રુ કરવું હોય તો ફોરગિવનેસની જગ્યાએ કન્ટેન્ટમેન્ટ આવી જાય. તો ઓકે, એરર 412 ફરીથી આવી ગયું. એનો મતલબ શું થાય છે એ અહીંયા જણાવે છે. મીન્સ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન હર હાર્ટ બટ હેઝ નોટ ઇટ બીન રન ઓન એક્સટર્નલ હાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે એક્સટર્નલ હાર્ટમાં આ રન થતો નથી, પણ એક્સટર્નલ હાર્ટમાં રન થાય છે. મેં તમને એમને કીધું હતું ઇન્ટરનલ હાર્ટવાળું. ઓકે, આ જે 412નો મીન્સ એરર 412 વાળો જે પ્રોગ્રામ છે એ એક્સટર્નલ હાર્ટમાં રન થાય છે, તમને ખબર છે બરાબર. તો અહીંયા શું કીધું છે? નોટ રન એક્સટર્નલ હાર્ટ. તો આ વિધાન ફોલ્સ છે કારણ કે એક્સટર્નલ હાર્ટમાં રન થાય છે. ઓકે, love will not overwrite lowesteam.exe with a module of its own called highesteam.exe. તો આ આવશે ફોલ્સ બરોબર, કારણ કે love overwrite lowesteam.exe with a module its own called highesteam.exe. એટલે કે મેં તમને આગળ કીધું એ પ્રમાણે lowesteam અહીંયા નોટ તમે હટાવી દેશો, નોટ ઓવરરાઇટ તમે લખી નાખશો તો તમારે વાક્ય થઈ જશે ટ્રુ. ઓકે, be sure to give love and its model to everybody you meet. તમે જેને મળો છો તેને તમે લવ અને લવના મોડ્યુલ આપશો બરોબર. તો અહીંયા આવશે ટ્રુ. ટ્રુ હોય તો વાંધો નથી, ફોલ્સ હોય તો ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ હેઝ ટુ ટર્ન ઓફ gruz.exe and resettlement.com. તો અહીંયા કસ્ટમર જે સર્વિસ રિપ્રેઝન્ટ છે એ ટર્ન ઓફ કરે છે ગ્રઝ અને રિસેટમેન્ટ, પણ આ ખોટું છે. કસ્ટમર કરે છે. કોણ કરે છે? કસ્ટમર કરે છે. તો ખોટું છે, ફોલ્સ આવશે. સેલ્ફ ઇસ્ટીમ એન્ડ સેલ્ફ ક્રિટિક આર કમ્પ્લીટલી ઓપોઝિટ ફિલિંગ. એટલે કે સ્વાભિમાન, સેલ્ફ ક્રિટિક એટલે સ્વાભિમાન અને સેલ્ફ ક્રિટિક એટલે નકારાત્મક વિચારો. આ બંને વિરોધી ફિલિંગ્સ છે, તો સાચું જ છે બરાબર. જો તમને એવું કહે કે સિમિલર ફિલિંગ્સ તો ફોલ્સ આવે. તો શું આવે? ફોલ્સ બરાબર. આ યાદ રાખજો. સ્માઇલી ઇઝ કન્સિડર્ડ એઝ પોઝિટિવ ઇમોશન. સ્માઇલી એ પોઝિટિવ ઇમોશન છે તો ટ્રુ છે, સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો પ્રયત્ન તમને ટ્રુ ફોલ્સ આપવાનો કેવો લાગ્યો? સારો લાગ્યો વિડીયોને લાઇક કરજો. તમામ ટ્રુ ફોલ્સ તમે નોટ ડાઉન કરી લીધા છે એવી આશા રાખું છું. બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી જ ટ્રુ ફોલ્સ આવશે, ખાલી થોડું ચેન્જીસ થઈ શકે. મેં તમને કીધા પ્રમાણે કેવી રીતે ચેન્જીસ થાય, કેવી રીતે વાક્ય ટ્રુ થાય, કેવી રીતે વાક્ય ફોલ્સ થાય, બધું મેં તમને કીધું છે. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરજો, બધાને શેર કરી આપો ટ્યુશનના ગ્રુપમાં, સ્કૂલના ગ્રુપમાં. ઓકે, એટલે એમને બી હેલ્પફુલ થાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.